નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજ આપણે વાત કરવાના છીએ કે વરસાદ કેવો પડી ગયો છે. તો મિત્રો, હાલ આપણે આગાહીના ઘણા બધા વિડીયો અપલોડ કર્યા હતા આપણી યુટ્યુબ ચેનલની અંદર, અને તે પ્રમાણે આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીને લીધે તે જોવા મળી છે. તો મિત્રો, આ આગાહી કમોસમી વરસાદની હતી, અને કમોસમી વરસાદ એટલે કે ઘણું બધું નુકસાન. તો મિત્રો, વાત કરીએ તો આપણે હાલ ગુજરાતની અંદર 14 લોકો અને 26 પશુઓ છે. હા મિત્રો, આ મૃત્યુ સિર્ફ આ કમોસમી વરસાદને કારણે જોવા મળી રહ્યા છે. અને મિત્રો, એ મૃત્યુ તો ઠીક, પણ રાત્રે કેવો પવન આવ્યો તમે જોઈ શકો છો કે વિડીયોની અંદર સાપ દેખાઈ પણ નથી રહ્યો. ઝાડવા એટલા હલે છે ને, દિવસ હોય તો રાત જેવો માહોલ ઊભો થઈ ગયો હતો, કારણ કે એટલું અંધારું જોવા મળ્યું હતું કે જેના કારણે બહુ વધારે પડતો વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો, આ કમોસમી વરસાદના કારણે ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂત મિત્રો છે તેને પોતાના ખેતરોની અંદર ઘઉં, બાજરી, તલ એવું ઘણું બધું ઊભું છે. ઊભું હોવા છતાં પાણીને લીધે ઘણી બધી નીણ પશુઓ માટે જે છે એ બગડી રહી છે. તો મિત્રો, હાલ ગુજરાતની અંદર હજી આગાહીકારો તો હજી વરસાદની આગાહી કરી જ રહ્યા છે, પણ તેની સામે બહુ મોટું નુકસાન પણ આપણને જોવા મળી રહ્યું છે. મિત્રો, તો આ મિત્રો આગાહી કેટલા સમય સુધી રહેશે? તો મિત્રો, 9 તારીખ સુધી હજી આવી આગાહી જોવા મળી રહી છે, અને વરસાદના કારણે બહુ મોટું એવું નુકસાન થઈ રહ્યું છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા વિડીયો અને સમાચાર અથવા આગાહીના વિડીયો પણ જોવા મળતા રહેશે. તો તમે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ ઝડપથી કરી નાખજો.